જય ગણેશ. વડોદરા શહેરમાં જે રીતે દશામાનું વિસર્જન થયું સૌ લોકોએ જોયું છે, જેથી ટીમ રિવોલ્યુશને નક્કી કર્યું છે કે આ વખતે જે પણ ગણેશ ભક્ત પોતાના ઘરે, મંડળ પર કે કોઈ પણ જગ્યા પર વડોદરા શહેરમાં રહેતો અને ગણપતિની સ્થાપના કરી છે, તો તે ગણપતિની મૂર્તિનું દરિયામાં વિસર્જન કરવા માટેની વ્યવસ્થા ટીમ રિવોલ્યુશને કરી છે. સાથે જે કોઈ લોકો આ વ્યવસ્થામાં જોડાવાના છે તેમની માટે આવતી સાલ 2025માં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના તેઓ કરે, મોટી સંખ્યામાં લોકો ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના પોતાના ઘરે કરે, તે સંદર્ભે જે કોઈ અમારે ત્યાં વિસર્જન કરવાનું છે એમને નજીવા દરે ગણપતિની મૂર્તિ અમારા તરફથી આપવામાં આવશે. ઇકો ફ્રેન્ડલી માટીની પ્યોર મૂર્તિ અમારા તરફથી જે કોઈ લોકો અમારી સાથે જોડાવાના છે એ સૌ લોકોને આપવાનો એક નવો સંકલ્પ કર્યો છે, જેથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની વધુ 2025માં સ્થાપના થાય. બસ એ જ ઉદ્દેશ અને એ જ આશા સાથે આ એક નવી પહેલ સ્ટાર્ટ કરી છે.